સુરતના વિશ્વ પ્રસિદ્ધ હીરા બજારને નિશાન બનાવી અમેરિકાની નામાંકિત કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપી હીરા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરિ કમલેશભાઈ રાવલની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે. અમેરિકન બાયર બની કરોડોના હીરા પડાવના સૂત્રધાર હરેકૃષ્ણ રાવળ ઝબ્બે વર્ચ્યુઅલ નંબર અને ફેક પ્રોફાઇલ બનાવી હોંગકોંગ, દુબઈ માલ મંગાવી પેમેન્ટ આપ્યા વગર ગેંગ રફુચક્કર થઈ જતી હતી. સુરતના વિશ્વ પ્રસિદ્ધ હીરા બજારને નિશાન બનાવી અમેરિકાની નામાંકિત કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપી હીરા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરિ કમલેશભાઈ રાવલની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે. આ ટોળકીએ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કુલ $5,34,220 એટલે કે આશરે 4.80 કરોડની કિંમતના હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ કૌભાંડમાં અગાઉ 4 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે હવે આ આખા ષડયંત્રના માસ્ટર માઇન્ડને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતની ઇકોસેલ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ સૂત્રધાર હરેકૃષ્ણ રાવલ અને તેની ગેંગ હીરા વેપારીઓના ડેટા મેળવવા માટે રેપનેટ એપ્લિકેશનનો સહારો લેતા હતા. આ પ્લેટફોર્મ ઉપર સુરતના જે વેપારીઓએ હીરા વેચાણ માટે મૂક્યા હોય તેમની વિગતો, મોબાઈલ નંબર અને સ્ટોકની માહિતી આ ટોળકી મેળવી લેતી હતી. સૂત્રધાર હરિ રાવલ પોતે આ આખા નેટવર્કનું સંચાલન કરતો હતો અને કઈ રીતે વેપારીને જાળમાં ફસાવવો તેની યોજના તૈયાર કરતો હતો. આ ટોળકી અત્યંત પ્રોફેશનલ રીતે છેતરપિંડી આચરતી હતી. આરોપીઓ અમેરિકાની જાણીતી હીરાની કંપનીઓ જેવી કે હસન ફિલ્ડ સ્ટેન આઈએનસી અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશનના હોદ્દેદારોના નામ, ફોટા અને કંપનીના લોગો મેળવ્યા હતા. સૂત્રધારે આ વિગતોનો ઉપયોગ કરી વોટ્સએપ ઉપર વિદેશી કંપનીના કર્મચારી જેવી જ પ્રોફાઇલ બનાવી હતી, જેથી સુરતના વેપારીઓને જરા પણ શંકા ન જાય કે તેઓ કોઈ ઠગ સાથે વાત કરી રહ્યા છે. આ ગુનામાં પોલીસ પહેલા જ 4 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. આ તમામ આરોપીઓ અલગ અલગ તબક્કે હીરા મંગાવવા, તેની ડિલિવરી લેવા અને તેને સગેવગે કરવામાં સૂત્રધાર હરિ રાવલને મદદ કરતા હતા. હાલમાં આ ટોળકીએ અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.